ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજનો દિવસ એટલે ઇન્ટરનેશનલ મહિલા દિવસ. આજના દિવસે એક મહિલા તરીકે વિદ્યાર્થીઓને જે ઉપયોગી થઈ શકે એવી નાની એવી ટ્રાય મેં કરી છે કે જેથી તમને જે કંઈ મુશ્કેલીઓ પડે છે એમાં ક્યાંક હું મદદરૂપ થઈ શકું. બરાબર. તો આજે આપણે નવો સિલેબસ બધાએ જોયેલો છે કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા એનું જે મેઇન ફોકસ હતું એ ક્યાંક ને ક્યાંક એગ્રોનોમી કે સોઇલ સાયન્સ મતલબ કે જમીન વિજ્ઞાન છે એના ઉપર હતું. પરંતુ નવો સિલેબસ આવ્યો, એમાં ટ્રેન્ડ છે એ બદલાઈ ગયો. એ બધા જે સબ્જેક્ટ હતા એનું ભારણ તો હતું જ, પરંતુ વિસ્તરણ એક એવો વિષય હતો, એક્સટેન્શન એક એવો વિષય હતો કે જેનું વેટેજ અત્યાર સુધી બહુ ઓછું હતું. જૂના તમે પેપર જોશો ભૂતકાળના તો રેરલી 2-5 ક્વેશ્ચન છે એ પૂછાતા. ક્યારેક એક ક્વેશ્ચન, ક્યારેક 2 ક્વેશ્ચન, ક્યારેક 2-5 ક્વેશ્ચન. મેઇન તો જે ક્વેશ્ચનો પૂછાતા હતા એ યોજનાના જ પૂછાતા હતા. તો એ તો યોજના જે સ્કીમના આપણે કરંટના ટોપિક જોતા હોઈએ એમાં કવર થઈ જતા હતા. પણ નવો જે સિલેબસ આવ્યો ડિટેલ સિલેબસ, તો એની અંદર ઘણા બધા ટોપિક છે વિસ્તરણના એ નવા એડ થયા છે અને ભારણ છે એ ખૂબ વધી ગયું છે. કેટલા છે? 20 માર્ક્સનું વિસ્તરણ છે એ પૂછાય છે. તો આજે હું તમને જે બેઝિક વિસ્તરણ છે એની વ્યાખ્યાઓ શું છે, અર્થ શું છે, એની નીડ એટલે કે જરૂરિયાત શું છે, એના ઉપર સુપરફિશિયલ તમને નોલેજ છે એ આપીશ અને એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાય છે એ તમને બતાવીશ કે જેથી તમને ખ્યાલ આવે કે હા, વિસ્તરણનો જે વિષય છે એ આપણે આ રીતે તૈયાર કરવાની જરૂર છે. બરાબર. તો વન બાય વન આપણે આખો જે ટોપિક છે એ કવર કરીએ અને એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરીએ. તો જ્યારે વિસ્તરણ સબ્જેક્ટ છે એની શરૂઆત કરીએ તો પહેલું જ જે વિસ્તરણ છે એમાંથી જ ક્વેશ્ચન છે એ પૂછવાના ચાન્સ વધી જાય છે કે એક્સટેન્શન એજ્યુકેશન અથવા તો વિસ્તરણ શિક્ષણ. તો એક્સટેન્શન છે એ જ એક શબ્દ એવો છે કે એમાંથી ક્વેશ્ચન છે એ વારંવાર પૂછાતા હોય છે. એક્સટેન્શન શબ્દ મૂળ લેટિન શબ્દમાંથી આવ્યો છે એટલે ક્વેશ્ચન અહીંયાથી પૂછાતો હોય છે કે કઈ ભાષાનો શબ્દ છે. તો ખાસ યાદ રાખજો કે લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? લેટિન ભાષાનો. નેક્સ્ટ છે કે એ લેટિન ભાષાનો શબ્દ છે તો લેટિન ભાષાના કયા શબ્દો ઉપરથી બનેલો છે? તો એક્સ એટલે કે આઉટ અને ટેન્શિયો એટલે એનો અર્થ થાય છે સ્ટ્રેચિંગ, ખેંચવું. મીનિંગ શું? એક્સટેન્શન એક્સ એટલે કે આઉટ અને ટેન્શિયો એટલે સ્ટ્રેચિંગ. તો આપણે એને સમજીએ તો મેઇન વિસ્તરણનો અર્થ શું છે? તો કે જે ફોર્મલ શિક્ષણ છે, ઔપચારિક જે શિક્ષણ આપવામાં આવે છે એના સિવાય શિક્ષણને લઈ જવાનું છે, એનો વિસ્તાર કરવાનો છે, એને ખેંચવાનું છે. ક્યાં સુધી? તો કે ગામડાઓ સુધી, વિલેજ એરિયા સુધી શિક્ષણ છે એને ફેલાવવાનું છે. જે આપણી ઔપચારિક પદ્ધતિ છે એ પદ્ધતિ સિવાય, કારણ કે ઔપચારિક પદ્ધતિમાં શું છે, આપણે સ્કૂલ કોલેજની પદ્ધતિ જોઈએ તો એ ફોર્મલ અથવા તો ઔપચારિક પદ્ધતિ છે કે જેની અંદર વિદ્યાર્થીઓને એક સિસ્ટમેટિક વેમાં શિક્ષણ આપવામાં આવે છે, એનું ઇવેલ્યુએશન ગ્રેડિંગથી કરવામાં આવે છે અને એને ક્રોનોલોજીકલી એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં લઈ જવામાં આવે છે. તો એ રીતે વિસ્તરણમાં એક સિસ્ટમ નથી, એ એક નોન ફોર્મલ એજ્યુકેશન છે કે જેની અંદર જે ખેડૂતો છે અથવા તો યુથ અથવા એટલે કે યુવાનો છે, મહિલાઓ છે, એમને શિક્ષિત કરવામાં આવે છે કોઈ પણ ટોપિક રિલેટેડ. જો એક્સટેન્શનની વાત કરીએ તો એક્સટેન્શન જે શબ્દ છે એની આમ તો જો ઊંડાણપૂર્વક ચર્ચા આપણે આગળ હમણાં ઇતિહાસમાં કરીએ, પરંતુ એ જે એક્સટેન્શન શબ્દ છે એ તો 1866-67-68 નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં એની શરૂઆત છે એ થઈ ગયેલી. પરંતુ મૂળ જે સ્વરૂપે છે, ક્વેશ્ચન તમને પૂછે કે મૂળ સ્વરૂપે એક્સટેન્શન શબ્દ જ વાપર્યો હોય અને એક્સટેન્શનની પ્રવૃત્તિ ચાલુ થઈ હોય તો એ થશે 1914માં યુએસએમાં. પરંતુ ખાલી એમ પૂછાય તમને કે એક્સટેન્શન નો ઉપયોગ ક્યારે ચાલુ થયો, કે એક્સટેન્શન શબ્દ છે એ ક્યારે ઉદ્ભવ્યો, તો એ છે એ 1866 ની અંદર ઇંગ્લેન્ડમાં એની શરૂઆત છે એ થયેલી. એ આપણે હમણાં ઇતિહાસ જોઈએ એટલે હું તમને ઇતિહાસ સમજાવું. તો વિસ્તરણ છે તો એનો આપણે ડિટેલ જોઈએ તો પેલું આપણને આપેલું છે કે એનો મિનિંગ શું થાય, પછી એની ડેફિનેશનો કઈ કઈ આવે, એની નીડ શું છે, સ્કોપ શું છે. આપણે સિલેબસમાં એ બધી વસ્તુ છે એ ડિફાઇન કરેલી છે. તો આપણે જોઈએ કે વ્યાખ્યાઓ કઈ કઈ છે, ડેફિનેશન કઈ કઈ છે.
જો સામાન્ય ભાષામાં એની ડેફિનેશન જોઈએ તો વિસ્તરણની જે સામાન્ય ડેફિનેશન છે, જનરલ ડેફિનેશન, એ એવી છે કે એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે કે જે શાળાઓ અને કોલેજમાં નથી આપવામાં આવતું. ઔપચારિક શિક્ષણ છે એના કરતાં અલગ અને આંતરિયાળ ગામડાઓ છે, એ ગામડાઓમાં જઈ અને ખેડૂતોની જે ફિલ્ડ છે, ખેતરો છે, ત્યાં આગળ જઈ અને શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે એ વિસ્તરણ શિક્ષણ અથવા તો એગ્રીકલ્ચર એક્સટેન્શન કે પછી કૃષિ વિસ્તરણ એને કહેવામાં આવે છે. તો ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કે સ્ટ્રેચેડ આઉટ ઇનટુ ધ વિલેજ એન્ડ ફિલ્ડ બિયોન્ડ ધ લિમિટ ઓફ સ્કૂલ એન્ડ કોલેજીસ ટુ વિચ ધ ફોર્મલ ટાઈપ ઓફ એજ્યુકેશન, જે ફોર્મલ એજ્યુકેશન છે એના સિવાયનું નોન ફોર્મલ એજ્યુકેશન આપણે આપીએ છીએ કે જે વિલેજ અને ફિલ્ડ ની લિમિટ નથી, આપણી પાસે કોઈ સ્કૂલ કે કોલેજમાં નથી આપણે રહેવાનું, વિલેજ અને ફિલ્ડ સુધી ગમે તે જગ્યાએ છે અને આપણે શિક્ષણ છે એ આપીએ છીએ. ઓકે, આગળ વધીએ કે એક્સટેન્શન એજ્યુકેશન એ એની વ્યાખ્યાઓ આપણે જોઈએ તો પહેલી વ્યાખ્યા એવી છે કે એક્સટેન્શન એજ્યુકેશન એ એક વિજ્ઞાન છે. એક્સટેન્શન એજ્યુકેશન ઇઝ અ સાયન્સ. અલગ અલગ વ્યાખ્યાઓ અલગ અલગ જે વિસ્તરણ શાસ્ત્રીઓ છે એ આપતા હોય છે. તો પહેલું છે કે એક્સટેન્શન એજ્યુકેશન એ એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે. આ ક્વેશ્ચન છે એ પૂછી શકાય એવો છે, તમને એવું જ ક્વેશ્ચનમાં મૂકી દેશે કે એક્સટેન્શન એજ્યુકેશન એ એક વિજ્ઞાન છે, આવું કોણે કહેલું છે? હુ સ્ટેટેડ ધેટ એક્સટેન્શન એજ્યુકેશન ઇઝ અ સાયન્સ? તો એમાં જે સાયન્ટિસ્ટ છે એ રેડી અથવા તો આદિવી રેડી, આખું નામ મારે રહી ગયું છે પણ તમે યાદ રાખજો કે આદિવી રેડી નામના જે વિસ્તરણ શાસ્ત્રી છે એમણે એવું કીધેલું છે કે એક્સટેન્શન એજ્યુકેશન છે એ એક વિજ્ઞાન છે કે જેમાં ગામના જે લોકો છે એ પોતાની ખેતી અથવા તો ઘર કે સામુદાયિક સંસ્થાઓ છે એને સુધારવા, એના માટેના રસ્તાઓ છે, એની માટેની જે પદ્ધતિઓ છે, જે કંઈ નવું જ્ઞાન છે એ મેળવે અને એના પરિણામે એનું સુખી જીવન છે એ જીવે, એના માટે જે કંઈ શિક્ષણ પદ્ધતિ ઉપયોગી છે એ છે વિસ્તરણ શિક્ષણ. તો એ ખાસ સેન્ટેન્સ પકડજો કે એક્સટેન્શન એજ્યુકેશન એ એક વિજ્ઞાન છે, એવું કોણે કહેલું છે? તો એ કહેલું છે આદિવી રેડીએ. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કે એક્સટેન્શન એજ્યુકેશન એક પ્રાયોજિત વિજ્ઞાન છે. પ્રાયોજિત વિજ્ઞાન એટલે કે એપ્લાઇડ સાયન્સ. તો એક્સટેન્શન એજ્યુકેશન એ પ્રાયોજિત વિજ્ઞાન અથવા તો એપ્લાઇડ સાયન્સ છે, એવું કોણે કહેલું છે? તો એ કહેલું છે જેપી લિગેન્સ, જેને આપણે વિસ્તરણના પિતા કહીએ છીએ, ફાધર ઓફ એક્સટેન્શન કહીએ છીએ. એમણે જ એવું કહેલું છે કે એક્સટેન્શન એજ્યુકેશન છે એ એપ્લાઇડ સાયન્સ છે. તો યાદ રાખજો કે એપ્લાઇડ સાયન્સ છે પ્રાયોજિત વિજ્ઞાન છે કે જેની અંદર જે સંશોધન થાય છે, રિસર્ચ થાય છે, એના સિદ્ધાંતો છે, જે તે ક્ષેત્ર છે, એના અનુભવો છે, એક્સપિરિયન્સ છે, અને એના લીધે એની જે કંઈ ફિલોસોફી છે, વર્તણૂક લક્ષી જે કંઈ માહિતી છે, એ બધી માહિતીનો ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે પુખ્ત વયના લોકો અથવા તો યુવાનો છે એમને એ જે કંઈ ટેકનોલોજી, જે કંઈ માહિતી છે એ શાળાનું જે શિક્ષણ છે, કોલેજનું જે શિક્ષણ છે એની બહાર આપણે આપીએ છીએ. તો એને કહેવામાં આવે છે વિસ્તરણ અથવા તો એક્સટેન્શન. એટલે મેઇન એમનું જે ફોકસ છે એ છે કે રિસર્ચ અને ટેકનોલોજીનો જે કંઈ અનુભવ છે એ યુવાનો કે ખેડૂતોને પહોંચાડવું, એટલે વિસ્તરણ શિક્ષણ. એવું કોણ કહે છે? જેપી લિગેન્સ. એમાં ખાસ આપણે વર્ડ પકડવાનું છે એપ્લાઇડ સાયન્સ. કોણે એવું કહેલું છે કે એપ્લાઇડ સાયન્સ છે? તો જેપી લિગેન્સે 1961 વર્ષ છે એ પણ અમુક વખતે મૂકતા હોય છે, એટલે એ પણ સાથે યાદ રાખજો કે જેપી લિગેન્સે 1961માં એવું કહેલું છે કે વિસ્તરણ શિક્ષણ છે એ એક એપ્લાઇડ સાયન્સ છે, સાયન્સ નહીં, પ્રાયોજિત વિજ્ઞાન અથવા તો એપ્લાઇડ સાયન્સ. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કે વિસ્તરણ શિક્ષણને ગ્રામીણ લોકોને સુધારેલી પ્રથાઓ વિશે ખાતરીપૂર્વક જ્ઞાન આપવું અને એમની ચોક્કસ સ્થાનિક પરિસ્થિતિઓમાં નિર્ણય લેવામાં મદદ કરવા માટેની જે કંઈ શૈક્ષણિક પ્રક્રિયા છે એ વિસ્તરણ શિક્ષણ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો ઓપી દહમાં. એટલે કે આપણે શિક્ષણ તો આપીએ છીએ, ખેડૂતો હોય કે યુવાનો હોય કે મહિલાઓ હોય, પરંતુ એમને ખાતરી સાથેનું શિક્ષણ આપવાનું છે. જો ખાતરીપૂર્વકનું આપણે એમને જ્ઞાન આપીએ અને એમનામાં જે કંઈ સુધારો થાય તો એને કહેવામાં આવે છે વિસ્તરણ શિક્ષણ. તો એ કોની વ્યાખ્યા છે ખાતરીપૂર્વક જ્ઞાનવાળી? તો એ તમારે યાદ રાખવાનું છે ઓપી દહમાં. એમણે 1973માં આ વિસ્તરણની વ્યાખ્યા છે એ આપેલી છે. તો વર્ષ સાથે અને વૈજ્ઞાનિકના નામ સાથે જે કંઈ આઈએમપી વર્ડ્સ છે એ તમારે યાદ રાખતા જવાના છે. નેક્સ્ટ જોઈએ જે બહુ મહત્વની વ્યાખ્યા છે, આ પણ પૂછાતી હોય છે કે એક્સટેન્શન એ બે માર્ગી ચેનલ છે. એક્સટેન્શન ઇઝ અ ટુ વે ચેનલ. આવું કોણે કહેલું છે? એક પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. તો એ કહેલું છે બી રામભાઈએ. 1958માં એમણે વ્યાખ્યા આપેલી કે વિસ્તરણ શિક્ષણ જે છે, એક્સટેન્શન એજ્યુકેશન છે, એ ટુ વે ચેનલ છે કે જેની અંદર ગામના જે લોકો છે
એની જે ખેડૂતો છે, ગામના લોકો અથવા તો ખેડૂતો છે, તો એમને જે કઈ વૈજ્ઞાનિક માહિતી છે એ એક્સટેન્શન વર્કર છે, એ એક્સટેન્શન વર્કર આપે છે ક્યાંથી? તો કે જે રિસર્ચ સ્ટેશન છે એ રિસર્ચ સ્ટેશનમાંથી, અથવા તો જે કઈ સાયન્ટિસ્ટ છે, સાયન્ટિસ્ટની પાસે એટલો ટાઈમ નથી કે એ ખેડૂતોને જઈને સમજાવી શકે, તો એ જે કઈ માહિતી છે એ એક્સટેન્શન વર્કર ભેગી કરી અને ખેડૂતોને આપે છે. કોઈ પદ્ધતિ છે, કોઈ નવી ટેકનોલોજી છે એ ખેડૂતો સુધી પહોંચાડે છે, અને ખેડૂતોને જે કઈ સમસ્યા છે તો એ ખેડૂતના જે કઈ પ્રશ્નો છે એ એક્સટેન્શન વર્કર જે રિસર્ચ સાયન્ટિસ્ટ છે ત્યાં સુધી પહોંચાડે છે. એટલે કેવી ચેનલ છે? બે માર્ગી ચેનલ છે. રિસર્ચ સ્ટેશનની માહિતી ખેડૂતો સુધી પહોંચે છે, અને ખેડૂતોની જે સમસ્યાઓ છે એ રિસર્ચ સ્ટેશન અથવા તો સાયન્ટિસ્ટ સુધી પહોંચે છે. એટલે એ રીતે કે ગામના જે લોકો છે, ગામડાના લોકો છે, એ વૈજ્ઞાનિક માહિતી લાવે છે, અને ગામડાના લોકોની જે સમસ્યાઓ છે એને ઉકેલ માટે વૈજ્ઞાનિક સંસ્થાઓ સુધી લઈ જાય છે. એટલે એક સતત કન્ટિન્યુઅસ શૈક્ષણિક પ્રોસેસ છે કે જેની અંદર સતત ને સતત એ સાયકલ છે એ ચાલુ રહે છે કે રિસર્ચ સ્ટેશનની માહિતી ખેડૂતો પાસે પહોંચે, ખેડૂતોની સમસ્યાઓ રિસર્ચ સ્ટેશન સુધી પહોંચે. તો આમાં જે શીખનાર અને શિક્ષક છે એ બંને યોગદાન આપે છે, અને બંનેની સામે મળે છે એક વસ્તુ. જેમ કે ખેડૂતો છે એ પોતાની સમસ્યા આપે છે, તો રિસર્ચ સાયન્ટિસ્ટ છે એમને પણ નવી મેથડ અથવા તો નવી માહિતી છે એ મળશે. જે કઈ સમસ્યા છે એને ઉકેલવામાં એ સમય વિતાવશે, એની સાથે સાથે એને કંઈક શીખવા મળશે. સામે ખેડૂતો છે એમને પણ નવી માહિતી મળતી રહેશે. તો એ રીતે બંને જે શીખનાર અને શિક્ષક બંનેને યોગદાન પણ આપે છે, બંને કંઈક મેળવે પણ છે. અને સાથે સાથે કેવું છે કે બે માર્ગી ચેનલ છે, બંને જગ્યાએ માહિતી છે એ અવારનવાર પહોંચતી રહે છે. તો ખાસ વર્ડ યાદ રાખજો કે એક્સટેન્શન એ બે માર્ગી ચેનલ છે. એક્સટેન્શન ઇઝ અ ટુ વે ચેનલ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો બી રામભાઈ આપેલી છે. નેક્સ્ટ જોઈએ, બીજી જે વ્યાખ્યા છે એ રીતે છે કે ગામડાના જે લોકો છે, ગામડાના લોકોને પોતાનો જે વિકાસ થાય, એનું જે કઈ કામ છે, ખેતી કામ કરે છે તો એમાં ઉત્પાદનમાં વધારો થાય, અને એનું જે સામાન્ય જીવન ધોરણ છે એ જીવન ધોરણનું સ્તર ઊંચું આવે, એના માટેનો એક કાર્યક્રમ એટલે કે પ્રોગ્રામ અને પ્રોજેક્ટ એ એક્સટેન્શન છે, એ વિસ્તરણ છે. એવી વ્યાખ્યા કોણે આપેલી છે? તો એ આપેલી છે ડી એન સ્મિંગરે. એટલે તમને એવું પૂછાય કે એક્સટેન્શન એ એક પ્રોજેક્ટ અને પ્રોગ્રામ છે એવું કોણે કહેલું છે? તો એ કહેલું છે ડી એન સ્મિંગરે 1961માં. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યા છે કે ગ્રામીણ જીવનને સુધારવા માટે ઉપયોગી જ્ઞાનના વધેલા પ્રચાર તરીકે અમે વિસ્તરણને વ્યાખ્યાયિત કરીએ છીએ. આવું કોણે કહેલું છે? તો એ કહેલું છે એચ ડબલ્યુ બટ. એચ ડબલ્યુ બટ છે એમણે 1961માં કહેલું છે કે ગ્રામીણ જીવનનું જે કઈ જીવન છે એને સુધારવા માટે ઉપયોગી જ્ઞાન જે છે એનો પ્રચાર કરીએ તો એ કહેવાય છે વિસ્તરણ. તો એને કહેવાય છે, એ વ્યાખ્યા કોણે આપેલી છે વિસ્તરણની? તો એ આપેલી છે એચ ડબલ્યુ બટે 1961માં. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ કે જે બીજી વ્યાખ્યા છે એ પ્રકારની છે કે કૃષિ વિસ્તરણ એ બિન ઔપચારિક શિક્ષણની ઔપચારિક પદ્ધતિ છે. એગ્રીકલ્ચરલ એક્સટેન્શન ઇઝ અ પ્રોફેશનલ મેથડ ઓફ નોન ફોર્મલ એજ્યુકેશન. તો ખાસ યાદ રાખજો કે આ વિસ્તરણ કેવું છે? નોન ફોર્મલ છે, નોન ફોર્મલ પદ્ધતિ છે, પરંતુ કેવી? પ્રોફેશનલ મેથડ. એમાં જે મેથડો વાપરીએ છીએ એ આપણે પ્રોફેશનલ વાપરીએ છીએ, પણ જે શિક્ષણ આપીએ છીએ એ કેવા પ્રકારનું છે? નોન ફોર્મલ. નોન ફોર્મલ કોને કહેવાય, ઇનફોર્મલ કોને કહેવાય એ પણ આપણે જોવાનું હોય છે આગળ એક્સટેન્શનમાં, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ ખાસ યાદ રાખજો કે કૃષિ વિસ્તરણ છે એ કેવું છે? નોન ફોર્મલ છે, બિન ઔપચારિક છે, અને પાછું એની અંદર આપણે જે કઈ પદ્ધતિઓ વાપરીએ છીએ એ ઔપચારિક પ્રકારની વાપરીએ છીએ. તો આ સ્ટેટમેન્ટ છે અથવા તો આ વ્યાખ્યા છે એ કોને આપેલી છે? એ આપેલી છે વીસી સેનેરિયોએ 1986 ની અંદર. તો આ ખાસ યાદ રાખજો કે કૃષિ વિસ્તરણ છે એ બિન ઔપચારિક શિક્ષણની ઔપચારિક પદ્ધતિ છે કે જેની અંદર ખેડૂતોની જે સમસ્યા છે એના નિરાકરણ માટે સંશોધન થાય છે, અને એ જે સંશોધન છે એ ખેડૂતો સાથેનું જે જોડાણ છે એને સ્થાપિત કરે છે. એના પરિણામે જે કઈ સંશોધનની માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચે છે, અને ખેડૂતો છે એનું પાક ઉત્પાદન અને એની જે ઉત્પાદકતા છે, પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી બંનેમાં વધારો થાય છે, અને એનાથી ખેડૂતોની જે આવક છે એમાં પણ વધારો થાય છે. તો એ રીતે વિસ્તરણ છે એ કેવું છે? તો નોન ફોર્મલ એજ્યુકેશન. એની અંદર આપણે પ્રોફેશનલ મેથડો છે એ ઉપયોગ કરીએ છીએ શિક્ષણની. તો એવું કોણે કીધેલું છે? તો વીસી સેનેરિયોએ કહેલું છે 1986માં. તો આ વ્યાખ્યા છે એ બંને
સાયન્ટિસ્ટ એનું યર છે એ, અને વ્યાખ્યાના જે મેઇન શબ્દો છે, ખાસ આમાં તમારે એ યાદ રાખવાનું છે કે બિન ઔપચારિક શિક્ષણની ઔપચારિક પદ્ધતિ છે, એવું કોણે કહેલું છે, એવું ડાયરેક્ટ તમને સ્ટેટમેન્ટ મૂકી દેશે તો તમારે યાદ રાખવાનું છે કે વીસી સેનેરિયોએ કહેલું છે. નેક્સ્ટ જોઈએ કે વિસ્તરણનો ઇતિહાસ શું છે. તો કૃષિ વિસ્તરણ છે એનો ઇતિહાસ છે એ આપણે જોવા જઈએ તો ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ એની સાથે કૃષિ વિસ્તરણનો પણ જે વિકાસ છે એ થતો ગયો છે. તો વન બાય વન જોઈએ કે કૃષિ વિસ્તરણ અથવા તો વિસ્તરણ છે એની એક્ઝેક્ટ શરૂઆત ક્યાંથી થયેલી. તો એમ કહેવાય છે કે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો જે તબક્કો આવ્યો, ઔદ્યોગિક વિકાસનો જે તબક્કો આવ્યો, એની સાથે સાથે 18મી સદી દરમિયાન યુરોપ અને ઉત્તર અમેરિકામાં વિસ્તરણ છે એ વિસ્તરણની જરૂરિયાત અનુભવાયેલી. અમુક લોકોને એવું લાગેલું કે જે કંઈ જ્ઞાન તો અથવા તો સંશોધન છે ઇન્ડસ્ટ્રી સંબંધિત એ તો આપણે કરીએ છીએ, પણ એની માહિતી છે એ લોકો સુધી નથી પહોંચતી. તો એ લોકો સુધી માહિતી પહોંચે એના માટે વિસ્તરણ છે એ હોવું જોઈએ. એ પ્રકારની જરૂરિયાત છે એ 18મી સદીમાં અનુભવાયેલી. આગળ જતા જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનો લાભ ખેડૂતો સુધી પહોંચે એના માટે પ્રવચનો અને પ્રકાશનો છે એ ખેડૂતોને મળતા થાય એના માટે સ્કોટલેન્ડમાં એક પહેલી સોસાયટી છે એની સ્થાપના થયેલી હતી 1728માં, એવું કહેવાય છે. તો એ યાદ રાખજો કે પ્રવચનો અને પ્રકાશનો છે એની શરૂઆત ક્યારે થયેલી ઇતિહાસમાં, તો એ 1728માં સ્કોટલેન્ડમાં થયેલી. નેક્સ્ટ છે કે વિસ્તરણ છે એ વિસ્તરણ શિક્ષણના જો આમ એક્ઝેક્ટ મૂલ્ય આપણે જોવા જઈએ, પહેલા તો આપણે જોયું કે એ જે વિસ્તરણ શિક્ષણ છે એનો મૂળ શબ્દ જે છે એક્સટેન્શન શબ્દ છે એ તો યુએસએમાં 1914માં વપરાણો છે. પરંતુ આ કેવું છે કે જેમ જેમ પેલા છે એ કોઈ સ્પેસિફિક શબ્દ નહોતો આપી દીધેલો, વિસ્તરણની પ્રવૃત્તિ થવા લાગી હતી પણ એને એક્ઝેક્ટ શબ્દ નહોતો આપ્યો. આ વિસ્તરણની જે પ્રવૃત્તિઓ છે 1840માંથી ચાલુ થઈ હતી કે જ્યારે બ્રિટનના લોકો છે એના ઘર આંગણે જ્ઞાન પહોંચે એના માટે યુનિવર્સિટી એક્સટેન્શન શબ્દ છે કે ત્યાં શું કરવામાં આવતું કે યુનિવર્સિટીઓ છે ત્યાં લેક્ચરનું આયોજન થતું હતું. મહિલાઓ માટે કોઈ ટોપિક સિલેક્ટ કરે, યુવાનો માટે કોઈ ટોપિક છે એ ડિસાઈડ કરે, ખેડૂતો માટે ડિસાઈડ કરે, અને પછી યુનિવર્સિટીના જે કંઈ પ્રોફેસરો અથવા તો કોઈ વ્યક્તિ હોય કે જે એના જે ટોપિક રિલેટેડ સારું જ્ઞાન ધરાવતા હોય તો એ લેક્ચર છે એ ડિલિવર કરે. એ પ્રકારનું શિક્ષણ છે એ ત્યારે ચાલુ થયેલું 1840માં. તો ત્યારે યુનિવર્સિટી એક્સટેન્શન શબ્દ છે એ બહાર આવેલો. નેક્સ્ટ જોઈએ કે પ્રથમ વ્યવહારુ પગલા છે વિસ્તરણ સંબંધિત એ ક્યારે લેવામાં આવેલા. તો અમુક જગ્યાએ 1866 અને 1867 લખેલું છે, અમુક જગ્યાએ 67-68 લખેલું છે. આ જે ડેટા છે એ મેં આઈસીઆરના ઈ કોર્સમાંથી લીધેલા છે, એટલે ત્યાં આગળ 1866-68 આપેલું છે કે ત્યારે છે એ પ્રથમ વ્યવહારુ પગલા છે એ ચાલુ થયેલા. ઇંગ્લેન્ડની એક કોલેજ છે ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં, ત્યાં આગળ જેમ્સ સ્ટુઅર્ટ નામના જે વિસ્તરણ શાસ્ત્રી છે એમણે મહિલાઓનું એક સંગઠન બોલાવેલું અને સાથે સાથે વર્કિંગ મેન્સ ક્લબ છે એ વર્કિંગ મેન્સ ક્લબના જે પુરુષો હતા એમને પ્રવચનો આપેલા, અને એ રીતે વિસ્તરણ શિક્ષણ છે એનું પ્રારંભ છે એ થયેલું. આ જેમ્સ સ્ટુઅર્ટ છે એને યુનિવર્સિટી એક્સટેન્શનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન છે એ ઘણી વખત પૂછાઈ ગયેલો છે, આઈએમપી ક્વેશ્ચન છે. જે લોકો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં જોઈન હશે એમને ખ્યાલ હશે કે આ ક્વેશ્ચન આપણે ત્યાં પણ મૂકેલો છે. તો જે જેમ્સ સ્ટુઅર્ટ છે એને યુનિવર્સિટી એક્સટેન્શનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો એમણે શું કરેલું હતું કે એક્સટેન્શન લેક્ચરનું આયોજન, એમની પાસે જે કંઈ જ્ઞાન હતું એ પીરસવા માટે એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એમના જે સત્તાધીશો, એમના જે પ્રોફેસરો હતા એમનો સંપર્ક કરેલો કે આપણી પાસે જ્ઞાન તો ઘણું બધું છે પણ એ લોકો સુધી પહોંચાડવા માટે આપણે આ પ્રકારનું વિસ્તરણ છે એ કંઈક કરવું પડશે. તો એટલે એમને યુનિવર્સિટી એક્સટેન્શનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટનાક્રમ ક્યારનો છે તો કે 1866 અથવા તો 66-67-68નો જે સમયગાળો છે એ વર્ષો દરમિયાન આ ઘટનાક્રમ છે એ બનેલો છે. તો ખાસ યાદ રાખજો ક્વેશ્ચન એ રીતે પણ પૂછાય છે કે એક્સટેન્શન શબ્દ છે એ ઓરિજિનલી અથવા તો હકીકતે ક્યારે ચાલુ થયેલો, અને ત્યાં આગળ ઓપ્શન આપે છે 1866 ઇંગ્લેન્ડ, અને એ જે જવાબ છે એ કરેક્ટ થાય છે. તો આ ક્વેશ્ચન કદાચ એઓમાં પણ પૂછાઈ ગયેલો છે, કયા વર્ષમાં પૂછાણો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ યાદ રાખજો કે વિસ્તરણ અથવા તો એક્સટેન્શન શબ્દ છે એ ક્યારે ઉદ્ભવેલો, ક્યારે ઓરિજિન થયેલો, એ પ્રકારે ક્વેશ્ચન પૂછાણેલો છે.
અને એની અંદર 1866 ઇંગ્લેન્ડ છે એ કરેક્ટ આન્સર આપેલો છે. બાકીના જે ઓપ્શન છે એ બધા 1900 મતલબ કે 20મી સદીના છે, 1960 61 એ પ્રકારના. તો દેખીતી રીતે આપણને તરત જ જોઈને આઈડિયા આવી જાય કે 1866 ઇંગ્લેન્ડ છે એ એનો કરેક્ટ આન્સર છે. હા, અને એક બીજું ક્લેરિફિકેશન કે એક્સટેન્શન છે એ તમને કદાચ પૂછાય તો 1914 કરેક્ટ આન્સર જો અમેરિકા હોય તો એ કરવાનો છે. એક્સટેન્શન એજ્યુકેશન તો એના માટે ઇંગ્લેન્ડ કરેક્ટ આન્સર થશે. અને અહીંયા લખી દઉં એક્સટેન્શન ક્યારે ઉદ્ભવેલો તો 1914. એક્સટેન્શન એજ્યુકેશન છે એ કદાચ પૂછાય તો 1866 ઇંગ્લેન્ડ. અને યુનિવર્સિટી એક્સટેન્શન તો એ તો આપણે જોયેલું જ છે કે એમાં પણ 1866 ઇંગ્લેન્ડ છે એ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ આગળ જોઈએ કે 1873 કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી બંનેએ યુનિવર્સિટી એક્સટેન્શનની જે સિસ્ટમ છે, સ્કીમ છે એ સ્વીકારી હતી. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે કે યુએસએ ના જે જેપી લિગેન્સ છે એને આપણે વિસ્તરણ શાસ્ત્રના પિતા કહીએ છીએ અથવા તો વિસ્તરણના પિતા કહીએ છીએ. ક્યાંના તો કે અમેરિકાના મૂળ છે વતની, અને એમને આપણે વિસ્તરણના પિતા તરીકે ગણીએ છીએ. ઇંગ્લિશમાં પણ જોઈ લઈએ કે ડોક્ટર જેપી લિગેન્સ છે એ ફાધર ઓફ એક્સટેન્શન છે, જ્યારે ડોક્ટર કેદારનાથ સિંઘ અથવા તો કે એન સિંઘ છે એને ફાધર ઓફ એક્સટેન્શન ઇન્ડિયન કોન્ટેક્ટ છે. એટલે કે ભારતીય વિસ્તરણના પિતા છે એ આપણે કોને ગણીએ છીએ? કે એન સિંઘ અથવા તો કેદારનાથ સિંઘ. આખું નામ પણ યાદ રાખજો કે કેદારનાથ સિંઘ છે એને આપણે ઓળખીએ છીએ. આગળ જોઈએ કે વિસ્તરણની જરૂરિયાત શું છે, નીડ શું છે, શું કામ આપણે વિસ્તરણ છે એ ભણવું જોઈએ અથવા તો વિસ્તરણ છે એ વ્યવહારુ હોવું જોઈએ. તો મેઇન વસ્તુ એ છે કે માહિતી છે, સંશોધન છે એ તો રોજે રોજ કંઈક નવું સંશોધન થાય છે, કંઈક નવી માહિતી છે એ મળે છે. પણ એ જે માહિતી છે એ માહિતી આપણે જેટલી ઉપયોગ થવી જોઈએ એટલો ઉપયોગ એનો કરી શકતા નથી. વિશ્વ છે એ સંસાધનોનો ભંડાર છે, પણ એનો આપણે અમુક અંશ છે એ પણ વાપરી શકતા નથી. અને ખાસ મેઇન એ છે કે જે માહિતી છે એ જે સમયે વાપરવી જોઈએ અથવા તો જે સમયે જે તે વ્યક્તિને મળવી જોઈએ એ નથી મળતી. તો મેઇન વસ્તુ એ છે કે માહિતી તો છે પણ એનાથી જે આંતરિયાળ ગામડાના લોકો છે એ અજાણ છે, અને એનાથી આપણી ખેતી છે, કૃષિ છે એને પણ ઘણી અસર પડે છે. જેમ કે જોઈએ કે આપણા દેશના જે 70% લોકો છે એ ગામડાના વિસ્તારમાં છે, એમાંથી 50% કે એનાથી વધારેનો જે રેશિયો મતલબ એનું પ્રમાણ છે એ સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જ સંકળાયેલા છે. પણ જો આપણે ઇકોનોમીમાં જોવા જઈએ તો એ અર્થવ્યવસ્થામાં જોઈએ તો ભારતની અર્થવ્યવસ્થામાં કૃષિનો ફાળો કેટલો છે? તો એ 17-18 રેન્જમાં જ હોય છે મોટા ભાગે, કે 17 થી 18% વચ્ચે નોંધાય છે. એની સામે આપણે જોવા જઈએ ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક ક્ષેત્ર છે તો એનું 24.2 કે 24-25 ની વચ્ચે રહેતું હોય છે. સેવા ક્ષેત્ર છે, સર્વિસ છે તો એમાં 57-58% ની આજુબાજુ એનો જે રેશિયો હોય, સોરી પર્સન્ટેજ હોય એ નોંધાતા હોય છે દર વખતે. પણ એ બધા ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર છે એ બંનેની સાપેક્ષે કૃષિનો ફાળો બહુ ઓછો છે. સામે પક્ષે લોકો જાજા સમાયેલા છે, કામ જાજા લોકો કરે છે, પણ એનું જે વળતર મળવું જોઈએ એ એટલા અંશે મળતું નથી. એની પાછળ કારણ શું છે? તો એની પાછળ કારણ આ જ છે કે વિસ્તરણ છે એ વિસ્તરણ જે કઈ સાયન્ટિસ્ટો છે, સંસ્થાઓ છે એ સંશોધન તો કરે છે, પરંતુ એની જે માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચતી નથી. કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા જે લોકો છે એની કાર્યક્ષમતા જેટલી હોવી જોઈએ એટલી નથી મળતી. વૈજ્ઞાનિકો છે એ ઘણી બધી નવીન ટેકનોલોજી છે, નવી વેરાયટીઓ છે એની ભલામણ તો કરે છે, પણ ખેડૂતો સુધી એ ભલામણો પહોંચતી નથી. તો એના માટે વિસ્તરણ છે એ ખૂબ જરૂરી છે, અને એના એટલે જ ખેતીવાડી જે સંલગ્ન ખાતાઓ છે, બધા મંત્રાલયો છે, એ આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીઓ છે, કેવીકે છે, એ બધા જે કઈ સંસ્થાઓ છે કૃષિ સંલગ્ન એ ખેડૂતોને માહિતી આપવા માટે જુદી જુદી જે વિસ્તરણની પદ્ધતિઓ છે, જેમ કે ખેડૂતના ખેતરની મુલાકાત લે છે, ફિલ્ડ વિઝિટ કહેવાય આપણે. આ ઉપરાંત નવીનતમ જે ટેકનોલોજી છે, તાંત્રિકતા છે એનું નિદર્શન કરે છે. કૃષિ ગોષ્ઠી છે એ કૃષિ ગોષ્ઠીનું આયોજન કરે છે, કૃષિ મેળાઓનું આયોજન કરે છે, પત્રિકાઓ છે, પેમ્પલેટ છે એ જુદા જુદા પેમ્પલેટ વેચે છે. આ ઉપરાંત ટીવી છે તો ટીવીમાં પણ આપણી જે ચેનલ છે કૃષિની એનાથી થ્રુ માહિતી આપે છે. આ ઉપરાંત રેડિયો છે એના ઉપર પણ અલગ અલગ કાર્યક્રમ જેમ કે ગામનો ચોરો છે તો એનું આયોજન કરે છે. આ રીતે
કૃષિ સંલગ્ન ખાતાઓ અને સંસ્થાઓ છે એ વિસ્તરણનો ઉપયોગ કરીને જ માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચાડે છે, પરંતુ હજુ એમાં થોડું વધારે ઉમેરો થાય એ જરૂરી છે, અને એટલે જ વિસ્તરણ છે એના ઉપર ભાર આપવામાં આવે છે. જો આ જે ટોપિક છે વિસ્તરણનો એ ખૂબ મહત્વનો છે. આ જ રીતે આગળ પણ બધા જે ટોપિકો છે એ આપણે જોવા જોઈએ. જો તમને એવું લાગતું હોય કે અમારે વિસ્તરણ છે એ વધારે સારી રીતે ભણવું છે, અથવા તો અમે અમારા જે કંઈ સોર્સિસ છે એમાં એટલી માહિતી નથી કે માહિતી અપૂરતી છે, તો હાલ અમારી જે બેચ છે ફૂલ કોર્સ છે એની અંદર બધા જ સબ્જેક્ટ છે કૃષિના સબ્જેક્ટો અમે આવરી લીધા છે. સાથે સાથે મેથ્સ રીઝનિંગ છે એના પણ લેક્ચર છે એ રાખીએ છીએ. મોક ટેસ્ટમાં જે કંઈ ક્વેશ્ચન છે મેથ્સ રીઝનિંગના એ પણ સર સોલ્યુશન કરાવે છે. કરંટ અફેર્સ છે એ પણ અમે રેગ્યુલર આપીએ છીએ. તો જો તમને એવું લાગે કે અમારી તૈયારીમાં અમારે ક્યાંક જ્ઞાનસાગરની હેલ્પ લેવાની જરૂર છે, તો પછી જ્ઞાનસાગર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ફૂલ કોર્સ છે એ ફૂલ કોર્સ જોઈ પણ શકો છો, અને જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો તમે એનરોલ કરી શકો છો. એ જ રીતે મોક ટેસ્ટ જો તમે ફૂલ કોર્સ લો તો એની અંદર મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટ આવરી લેવામાં આવે છે. 28 હાફ મોક ટેસ્ટ છે અને 7 ફૂલ મોક ટેસ્ટ છે. તો તમામ મોક ટેસ્ટ છે એ આવરી લઈએ છીએ. જો ખાલી તમે મોક ટેસ્ટ માટે ઇન્ટરેસ્ટેડ હો, તમે તૈયારી સારી રીતે કરી દીધી છે, પરંતુ તમને એવું લાગે કે શું મેં વાંચ્યું છે એ બરાબર છે કે નહીં, તો એના માટે મોક ટેસ્ટ કોર્સ છે. મોક ટેસ્ટની અંદર અત્યાર સુધીમાં 28 ટેસ્ટ છે એ મૂકી દીધેલી છે. એ હાફ છે 105 માર્ક્સની, એક ટેસ્ટ છે એ ફૂલ છે 210 માર્ક્સની, કે જેની અંદર જે કાંઈ આપણું પેપર સ્ટાઇલ છે, સિલેબસ છે, એ સિલેબસને આવરીને જ ફૂલ ટેસ્ટ બનાવવામાં આવેલી છે. જો આપને ઇન્ટરેસ્ટ હોય તો તમે જ્ઞાનસાગર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર જે મોક ટેસ્ટ ખેતી મદદની કોર્સ છે એ કોર્સ જોઈ શકો છો. વધુમાં આપણે આજે જે ટોપિક ભણ્યા એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછે છે એની ચર્ચા કરીએ. તો એક્સટેન્શન શબ્દ કઈ ભાષામાંથી આવેલો છે, તો આપણે આગળ જોઈએ એ રીતે કે એક્સટેન્શન શબ્દ છે એ કઈ ભાષાનો શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ છે. તો આ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછાય છે. નેક્સ્ટ જોઈએ કે એક્સટેન્શન શબ્દમાંથી મૂળ લેટિન શબ્દો કયા, મતલબ એ શબ્દ માટેના મૂળ લેટિન શબ્દો કયા છે. તો લેટિન શબ્દ છે, કદાચ કોઈ નવો તૈયારી કરવા વાળો વિદ્યાર્થી હોય તો એ પહેલા જ ટીક કરી દેશે કે એક્સટેન્શન, તો એક્સ ને ટેન્શન, તો કરેક્ટ આન્સર એ થશે. પણ એ ખોટું છે. એનો જે એક્ઝેક્ટ શબ્દ છે એ એક્સ અને ટેન્સિયો છે. તો આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર સી થશે. નેક્સ્ટ જોઈએ કે એક્સટેન્શનના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો એ આપણે આગળ લેક્ચરમાં જોઈએ એ રીતે કે જેપી લિગેન્સ છે એને આપણે વિસ્તરણના પિતા તરીકે ઓળખીએ છીએ, એક્સટેન્શનના પિતા તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા ભારત શબ્દ મૂકી દીધો હોત કે ભારતમાં એક્સટેન્શનના પિતા અથવા તો વિસ્તરણના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો એ થશે કેદારનાથ સિંઘ. પણ આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર ઓપ્શન એ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે યુનિવર્સિટી એક્સટેન્શનના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો જેમ્સ સ્ટુઅર્ટ છે એ યુનિવર્સિટીના એક્સટેન્શનના પિતા તરીકે ઓળખાય છે. તો એ પણ ખાસ યાદ રાખજો. અમુક બુકો છે એમાં જેપી લિગેન્સ આપેલું છે, પણ એ ખોટું છે. હકીકતે જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી જેમ્સ સ્ટુઅર્ટ છે એ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ છે પાંચમો જે ક્વેશ્ચન છે કે યુનિવર્સિટી એક્સટેન્શન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો. તો આ પણ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે મેં આગળ કહ્યું એ રીતે. તો 1866 છે એ કરેક્ટ આન્સર છે. અહીંયા તમને જો 1866 ની જગ્યાએ 67 આપેલું હોય તો એ કરેક્ટ થશે, પણ ઓપ્શન જોઈને તમારે ક્વેશ્ચન છે એ અટેમ્પ કરવાનો છે. તો આમાં કરેક્ટ આન્સર છે એ ઓપ્શન એ થશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે અમારે એગ્રીકલ્ચર કરંટ રિલેટેડ પણ વિડીયો જોઈએ છે તો એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, થેન્ક યુ. આજનો જે લેક્ચર છે હું અહીંયા